ગોપાલ ગ્રામથી 1 કિલોમીટર દૂર સલાલા રોડ પર આવેલ ગાય માતાના મંદિર ખાતે શાંતા માતાજીની તિથિ ઉજવવામાં આવી હતી, જેમાં આજ રોજ વહેલી સવારે યજ્ઞ તેમજ બટુક ભોજન, રાત્રે દરમિયાન સંતવાણીનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં જિલ્લામાં એક જ ગાય માતાનું મંદિર આવેલ છે, ત્યારે સુરત, અમદાવાદ સહિતના વ્યક્તિઓ દર્શન કરવા માટે આવતા હોય છે, ત્યારે તમામ વ્યક્તિઓની અહીંયા મનોકામના પૂર્ણ થતી હોય છે। રિપોર્ટર બિપિનભાઈ રાઠોડ, છલાલા। આજે ગોપાલગ્રામ ખાતે એક કાર્યક્રમનું આયોજન છે, કયા પ્રકારનું શું કહીશું? હવે આજે જે આ કાર્યક્રમ છે એ શ્રાવણી ગાય માતાજી શાંતામાળી એની 14મી તિથિ નિમિત્તે આજે ગોપાલગ્રામના આગેવાનો હરેશભાઈ વાળા, બાપભાઈ વાળા અને રાજ્યગુરુ પરિવાર નટુભાઈ અને ધીરુભાઈ બધા સુરતથી આવેલ છે અને આ 14મી તિથિ નિમિત્તે જે હોળી ને ધૂળેટીના દિવસે માસીનું જે આપણે વિદાય થઈ અને ગામ આખું ગોપાલગ્રામ થઈને જે તે વખતે અહીંયા સપ્તાહ પણ થઈ છે અને પ્રસાદી રૂપે 14મી તિથિ નિમિત્તે આજે પ્રસાદી, ગુંદી, ગાંઠિયા અને ચા પાણીની બધી વ્યવસ્થા કરેલ છે અને સત્સંગમાં બૈરાઓ બધાએ બપોર પછી 3 થી 6 નું ગોપાલગ્રામમાં સત્સંગનું આયોજન કર્યું છે અને સરસ મજાનું આયોજન છે અને બધાએ ગોપાલગ્રામના આગેવાનોએ ખૂબ જ સપોર્ટ આપ્યો, તે બદલ ગામનો અને બધા આગેવાનો રાજ્યગુરુ પરિવાર તરફથી એનો આભાર માનવામાં આવે। અહીંયા કયા પ્રકારના મંદિરો આવેલા છે? અહીંયા જે શ્રાવણી ગાય માતાજી છે એનો ગાય માતાજીનું આખા ગુજરાતમાં મને લાગે છે તો બીજું કદાચ આ મંદિર છે, બાકી લગભગ ગુજરાત આખામાં ક્યાંય મંદિર નથી, તો આ ગાય માતાજીનું મંદિર છે અને શ્રાવણી ગાય માતાજીનું પૂજન દર વખતે થાય જ છે અને અહીંયા ઘણા વર્ષોથી સારામાં સારા કાર્યો થઈ રહ્યા છે સત્સંગના નાંતે બધા। અને બીજા નંબરમાં અહીંયા શાંતામાળીનું પણ સમાધિ સ્થાન છે અને ભોળાનાથનું પણ છે।